my name is Sanvi. This is very sweet video. આરે જો કેવો અસર કરે છે મારી છોકરી મારી ધમલી ને મારી જીતુલી છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. હમણાં 1 એપ્રિલથી સવારની સ્કૂલ થઈ ગઈ છે એટલે બહુ વ્લોગિંગ કરવાનો ટાઈમ મળતો નથી. જે ઓલું દૈનિક બતાવતા હોય એ બતાવવાનો ટાઈમ મળતો નથી કે સવારની સ્કૂલ હોય એટલે સવારે વહેલી સવાર તો સ્કૂલે જવાનું મોડું થતું હોય એટલે સ્કૂલે ભાગી હોય. પછી સ્કૂલે હમણાં એક્ઝામ ચાલુ છે એટલે સ્કૂલે પણ કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળે નહીં. છતાં પણ આજે થોડો ઘણો જે ટાઈમ મળ્યો હોય થોડોક આજે વિડીયો એડિટ કરી અને મૂકું છું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમે જુઓ, અમારી સ્કૂલમાં આજે હાઈસ્કૂલના છોકરાઓ અમને એમની એક્ઝામ પૂરી થઈ જાય એટલે આંટો મારો આવી જ જાય સ્કૂલે. તો આજે પ્રાથમિક શાળાની મુલાકાત આવ્યા હતા તો એનો વિડીયો શૂટ કર્યો, જોઈ લઈએ. પરીક્ષા પૂરી થઈ ગઈ છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓની બસ પછી પેપર 8 થી 11 પરીક્ષાનો ટાઈમ હોય. પછી પરીક્ષા પૂરી થઈ જાય એટલે 11 થી 12:30 સુધી અમારે છૂટવાનો ટાઈમ 12:30નો એટલે 11 થી 12:30 સુધી અમે અમારું કામ કરતા હોય. એમાં જે પેપર ચેક કરતા હતા જુઓ, કોમલબેન છે પેપર ચેક કરે છે, ઉપર પેપર ચેક કરે છે. હિરલબેનના પેપર કાલે આવશે. સ્ટોપ લખીએ જો આ હું નખરા કરું પેપર જોઈ જો અમારા શિક્ષકની કઠણાઈ જુઓ. નથી સંભળાતું, જોરથી બોલે લે. કેવા છે પેપર? શિક્ષકની વ્યાખ્યા સાંભળો. થોડા લેન્ધી છે, 80 માર્કના છે તો ચેક કરવામાં વાર લાગે છે અને છોકરાઓના અક્ષર પણ એટલા સરસ છે ને કે હવે તો મને આમ જોતા ઊંઘ આવે છે. આજે અમારા સાનવીબેન છે એ બેલ મારવા માટે પોરબંદરથી આવ્યા છે. બરાબર ને સાનવીબેન? હાય તો કહી દે. હાય, માય નેમ ઇઝ સાનવી. ઇંગ્લિશમાં કંઈક બોલી દે ને સરસ. બીજું કંઈક બોલ ને હવે એમ થાય. બોલ ને. Hi, my name is Sanvi. This is very sweet video. And please subscribe and like. વાવ, નાઇસ. બાય બાય. જા અમારી સ્કૂલમાં જો ફૂલ કેવા સરસ મજાના ઉગી ગયા. આની પહેલાંનો વિડીયો જ્યારે નાના હતા છોડ ત્યારે મૂકેલો હતો. આજે જો સરસ મજાના રંગબેરંગી થઈ ગયા છે. હા જો અહીંયા ગુલાબ છે ને મસ્ત. ઉપરથી ને ઉપરથી તો આવે. વાહ, મસ્ત લાગે છે. આજનો વિડીયો તો અહીંયા સુધી જોયો, પણ હમણાં થોડાક દિવસ પહેલાં જ અમે છે ને આપણા પોરબંદરમાં જે બર્ડ સેન્ચ્યુરી છે, પક્ષી અભયારણ્ય, ત્યાં ગયા હતા. ત્યારે થોડોક વિડીયો શૂટ કર્યો હતો, પણ પછી એમ થાય કે એટલો વિડીયો કઈ રીતે મૂકું, તો આમાં એડ કરીને મૂકી દઉં છું. જોઈ લઈએ. જો આજે કબૂતરનું બચ્ચું. ચાલો જાઉં ને પક્ષી અભયારણ્યમાં. ચાલો, ભારતીબેન આવે છે ભેગા. બરાબર ને ભારતીબેન? ભારતીબેન ના સાચું પાણી ચાલો જઈએ. ક્યાં છે ઓફિસ? અહીંયા ઉપર હશે. ઉપર ખુલ્લું છે.
ગયો ચાલો પક્ષી અભયારણ્ય જો અહીંયા પક્ષી અભયારણ્ય તો ક્યારે આવવા મળે પક્ષી નો બગલો પાછા આવી પકડા તો અલગ અલગ પક્ષી છે જો તો હજુ કેવું અસલ બોર્ડ બેઠું ક્યાં પક્ષી સારવાર કેન્દ્ર નહીં હા અહીંયા હું પહેલી વાર આવી ત્યાં મેં તો પક્ષી કહેતો હતો હા હા અહીંયા ધાર્મિક ને પક્ષીના નામ આ પક્ષી અભયારણ્ય છે એમાં જ્યાં અમે ગયા મોટાભાગે ત્યાં છે ને આપણે જે સંક્રાંત ઉપર પક્ષીઓને ને જે ઈજા થતી હોય છે ત્યારે અહીંયા મૂકવા આવતા હોય છે મોટાભાગે આ કઈ બાજુ આવ્યું છે તો એ સરનામું જો કદાચ કોઈને ન ખબર હોય આમ તો મોટાભાગે બધાને ખબર જ હોય છે તો જો ન ખબર હોય તો ગોઢાણીયા કોલેજ છે ખીચડી પ્લોટ પાસે તેની બાજુમાં જ આ આવેલ છે પોરબંદર બર્ડ સેન્ચ્યુરી ત્યાં જો અમારે પણ આ કબૂતર છે અમારે ઘર આગળ જ હતું જે ઘાયલ થઈ ગયું હતું એટલે એને ત્યાં મૂકવા આવ્યા હતા બસ ત્યાં પછી સારવાર કરી અને સરસ મજાની સારવાર થઈ જાય એની એટલે એ સરસ એને છૂટું મૂકી દે તો આ છે બર્ડ સેન્ચ્યુરી તો જુઓ સરસ મજાનો અહીંયા ધાર્મિકને પિકનિક માટે પણ લઈ આવ્યા હતા હું પહેલી વાર આવી એમ બહુ મારે બહુ જવાનું થતું હોય ને અવાજ કરે તો ગોતી લે તો બર્ડ સેન્ચ્યુરીનો જે વિડીયો હતો એ તો જોઈ લીધો હશે હજી કંઈક છે જે એ પણ થોડુંક મેં શૂટ કરીને રાખેલું હતું તો એ પણ આજે મૂકું છું એ શું છે ખબર છે અમારા ધાર્મિક અને જીત એ કચરો અને પોતું કરે છે સરસ મજાનો રૂમ ચોખ્ખો કરે છે તે તો જોવું જોઈએ કે નહીં મને તો લાગે છે છોકરા અને છોકરીમાં કોઈ ભેદભાવ તો છે જ નહીં તો આપણે છોકરાઓને પણ એ કામ શીખવાડીએ કે આગળ જઈને એને કંઈ તકલીફ ના પડે પણ મારા બે છોકરાઓને તકલીફ તો પડવાની નથી પણ આ તો ખાલી એક જસ્ટ એમ એને કહી શકીએ કે જેમ મમ્મી કામ કરે છે એમ દીકરાઓ પણ મમ્મીને થોડુંક કામ કરવા લાગો બસ એ જ હેતુ છે દરરોજે કચરા પોતા નથી કરાવતા આજે જસ્ટ ખાલી એમને શું હતું ખબર છે આજે હું રાત્રે કંઈક 9 વાગ્યા ને તો બંને જણા રમતા હતા ને આખો કચરો વેર વિખેર કરેલો હતો રમકડાનો એટલે પછી મને તો ખબર જ છે એટલે મેં કીધું બંને જણા રમકડા છે એ મૂકો ભેગા અને રમકડા ભેગા કર્યા મેં તમારે કચરો વાળવાનો જે બાકી છે કચરો વાળી દેશો એટલે જીતભાઈ કે હાલો હું કાંઈક કચરો વાળી દઈશ ધાર્મિક કે હું પોતું કરી દઈશ તો એ તો વિડીયો શૂટ કરવો જરૂરી છે જ તો ચાલો એ પણ વિડીયો આમાં જ મૂકી દઉં છું જોઈ લેજો આશા છે તમને બહુ જ પસંદ આવશે હું તો કહું છું ઘરમાં દરેકને જે છોકરીઓને પણ કામ કરે છે છોકરાઓને પણ કામ કરાવો છોકરાઓને પણ એટલું જ સમજાવો કે તમારે આગળ જઈને કદાચ તમારી રીતે કરવાનું કામ થાય તો તમે કરી શકો ક્યાંય પાછળ ના પડવા જોઈએ તો ચાલો આ વિડીયો પણ જોઈ લો હા આજે જો મારો કામડો દીકરો જીતભાઈ છે એ કાકીના રૂમમાં કચરો વારે જો કેટલો ડાયો દીકરો છે આવો ખૂણામાંથી વાર જલ્દી અચલ અચલ પછી ધમુભાઈ છે ને પોતું કરશે તો ધમુને પોતું કરતો જોવા માટે વિડીયોમાં બને રહેજો વાહ મારો કામડો હાલ તમે અહીંયાથી ઊભો થા જા ભાઈ માટે સુપડી લઈ આવ આમ ધીમે ધીમે વરે મારો દીકરો માંથી અસલ વરે જો કબાટ આગળ કચરો રહી ગયો હા સેલો ટેપ લઈ લેવાનું હોય ને હા બસ વેરી ગુડ જો હા મારો કામડો દીકરો છે આજે તો કાકીને હા વારા મારા બે દીકરા વહેલા વહેલા મોટા થઈ જાય તો જો હાલો એ કચરો નીચે મૂક આજો જો એ પડી જાય કચરો આખો નીચે લે હવે
કચરો ઉપાડો, ત્યાં કચરો ભેગો કરો આખોય. સુપડી આમાં નથી. સુપડી જ નથી લે. જા લઈ આવ. નીચેથી લે, નીચેથી જીતભાઈ. ઉપર તું કર. હા, ધમુભાઈ પોતું કરશે. હાલો, જીતભાઈનો કચરો આપણે પૂરો કરી લઈએ. મારા કામદાર દીકરાને મળી સુપડી. કામ છે, કચરો છે. ચલે ખાસ લઈ આવ્યો. જો આજો. અલે સુપડીની શું હાલત કરી નાખ્યો રે મારી તમે સાવણીથી. ચાલ અહીંયા મૂકો જલ્દી, જો હું ભરી દઉં. કેમ સુપડી રખાય? ભર જલ્દી રાખવા સુપડી. આમ હરખી રાખ એટલે હું ભરું. વેરી ગુડ. જામ સીધી રાખજો. હો મારા દીકરાને તો હું બહુ ગોતવા જઈ મારા દીકરાની, એટલે હું કહી કે મારા દીકરાને કચરો વારતા આવડે. જો હજી જઈ વાયર નાખી દે. પછી એ ભાઈ કચરાની માથે ઊભો દીકરા. બસ હવે પાછી સુપડી રાખ. ગુડ. અમારા ધમુ હમણાં પોતું કરશે. વાહ રે વાહ, મારા દીકરા જો તો ખરી. ચાલો બસ રેડી. એ બોલો અજીતભાઈ, આ કચરાની ડોલ તો મૂકી આવી દો. એ હરકો ગયો. યાર નથી જાઉં, મારે પાણી ભરવાની છે મોકલે. બસ ચાલો હવે બીજા ભાઈનો વારો. મિતભાઈ જો આ છે ને મોટું ધમુભાઈનો. જા આ ખૂણેથી કરો મારો દીકરો. જા આડો. આડો. અરે આ માથા ભાંગશે. આજે એમ જો જીતભાઈ રસો આવે જો એના ભાઈ ખાઈ જો. ને આમાં ધમુ તો હાવ ટાઈસ ચોખ્ખી કરી નાખશે. હરીસાજી માં દેખાય એવી. કેમ નહીં નથી કરવું મારે એમ છે. અરે મારા કામદાર દીકરા જો આમ જરીક જોવો. આવો નજારો પાછો જોવા નહીં મળે. જલ્દી ગયો. આ બાજુ એ ધમુ ભાઈ આ કજો ખુરશી નીચે કયો ખુરશી નીચે. એ ઊંડેરું ગયું ભાઈ ગયું. અરે જો કેવો અસર કરે છે. મારી છોકરી મારી ધમલી ને મારી જીતુલી છે. એ જીતુલી. જીતુલી આમ જજો. હેલો જીતુલી. ઓજરી લાઈટ બધો અસર ફોકસ આવે મારા વાલા ઉપર. હેલો જીતુલી. ઓહો એ આમ જો. कैसे हो जीतूली? એ તારોય વારો આવશે ઉભો રમણા. આ દીકરાને હેરાન કરમાં. मम्मी तो कबल કામના દીકરા તો કામ કરે કા. भागो भागो. નીચે આવ લાવ નીચે આવ લાવ. હા अरे रो छिक गाड़ी भाई. ये छिक गाड़ी. मम्मी આ દીવાલ આગળ કરી આવો. મમ્મી કેમ આપણે લાઈટમાં ક્યાં બેઠા હતા? ત્યાં. आया नहीं. अबे या आया. અહીંયા બેઠા હતા મમ્મી. મોઢામાં લાગી છે અહીંયા. આ બધા ટ્રેન બન્યા છે. એ મમ્મી આ થોમસ એન્ડ હિઝ ફ્રેન્ડ બન્યા. હેલો થોમસ. હેલો થોમસ. થોમસ ભાઈ. એવી ચમકી ગયા બાકી. મીઠો. દેખાય મારું જો આમાં તો હોય. જો તો ખરી બાકી. આસલા હોય જો તો બાકી લાગી. હાવ ચમકાવી દેતી હો. થોડી મને ઓડે. અમાર ખાવાનો છે. બાબા જો. હાલ હવે લાવા. બસ કચ્ચો દોસ્ત. દીવાલમાં નહીં હો. લાવો. વેરી ગુડ. વેરી ગુડ. આ વિડિયોમાં કહી દે કે મેં પોતું કરી લીધું. મેં ફોટો કાઢી દીધું. હવે આ મારો મીતુભાઈ છે એ બીજું કામ કરે જો. એ અસલ મજાના વાસણ ગોઠવે. જો એની સ્પીડ જોવો તમે. જો ઓહો એ જો તો ખરી. અમારા તને કામદાવ અમને તને એને કંઈ કામ નહીં કરવા દે. જોજો તો ખરી તમે. નીચેનું તો દેખાતું નથી. હાવ કઈ ગોઠવાઈ જાય નહીં ભાઈ. ઓહો ઓહો ઓહો
ભાઈ ભાઈ સવારે જે ટિફિન કરવા ઉઠી જજો તો એ ઓકે તો એક જણ પાણી ભરવા ઉઠજો હલાવવા ના કરે જીતભાઈ આમ જ રખાય ખાલી મમ્મી હા એ જો તો ના જીતભાઈ આમ રાખ બસ રેડી કમ્પ્લીટ યે હવે આમ તું તો કહી દે કે એ કરું ભાઈ તું કહી દે મેં વાસણ ગોઠવી દીધા મિશન કમ્પ્લીટેડ ચાલો તો આજે તો થોડા મિક્સ વિડીયો છે એ એડિટ કરી અને આજનો વિડીયો છે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને ખાસ 300 સબસ્ક્રાઈબર પણ હવે પૂરા થવા આવ્યા છે તો 300 સબસ્ક્રાઈબર પર શું સેલિબ્રેશન કરશું કંઈક તો કરવાના જ છે જ પણ એના માટે 300 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા જોશે તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને 300 સબસ્ક્રાઈબરનું શું સેલિબ્રેશન કરશું થોડી હિન્ટ આપી દઉં ક્યાંક જશું સેલિબ્રેટ કરવા માટે ક્યાં જશું એના માટે 300 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા પડશે તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નવા વિડીયો સાથે બાય બાય